નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક વેસ્ટ મેનેજમેન્ટ કરતી કંપનીના શેર વિશે વાત કરવાના છે। શેરમાં પહેલાથી જ તેજી ચાલતી હતી। બજેટમાં પણ આ કંપનીને લગતી જાહેરાત થવાથી આ શેરમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડના શેરમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે। બુધવારે બીએસઈ પર 16.5% જેટલો ઉછળી 829 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો, જેમાં 3 દિવસમાં 40% નો ઉછાળો આવ્યો છે। જોકે આજે શેર બજાર બંધ થવા સુધીમાં શેર 13.94% જ રહ્યો હતો, 790 રૂપિયા અને 10 પૈસા ઉપર બંધ થયો। આ તેનું સર્વોચ્ચ બંધ છે। એન્થોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડના શેર મંગળવારે 3% અને સોમવારે 14% વધ્યા હતા। એટલે કે કંપની છે એન્થોની વેસ્ટ સેલ લિમિટેડની, જે વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરે છે। વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના શેરને બજેટ 2024 થી પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જાહેર કર્યું કે કેન્દ્ર સરકાર 100 મોટા શહેરોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને ઘન કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ માટે સેવાઓને નાણાં આપવા માટે રાજ્યો અને બહુપક્ષીય વિકાસ બેંકો સાથે ભાગીદારી કરશે, પ્રોત્સાહન આપશે। તેમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી, જેથી કરીને આપણને શેરમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે। નાણામંત્રીએ તેમના ભાષણ દરમિયાન જણાવ્યું કે આ પ્રોજેક્ટ આસપાસના વિસ્તારોને સિંચાઈ ટાંકીઓ ભરવા માટે ટ્રીટેડ પાણીનો ઉપયોગ પણ સામેલ હશે। અને તમને જણાવી દઈએ કે એન્ટોની વેસ્ટ મેનેજમેન્ટ કંપની કચરો એકત્ર કરવા, રસ્તાની સફાઈ, ભંગાર પ્રોસેસિંગ અને અન્ય કચરો વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડે છે। કંપનીના પરિણામો વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં કંપનીની મુખ્ય કમાણી 11% વધી હતી અને સંગ્રહ અને નિકાલ વ્યવસાયના મજબૂત પ્રદર્શન અને પુણેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના રેમ્પ અપ દ્વારા વૃદ્ધિ પ્રેરિત થઈ હતી। આ સિવાય આ ક્વાર્ટરમાં ખાતરનું વેચાણ લગભગ 6000 ટન રહ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2800 ટન હતું। આનાથી કંપનીને પણ પ્રોત્સાહન મળ્યું છે। કંપની આગામી મહિનાઓમાં મુંબઈમાં બાંધકામ અને ભંગાર પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ કરવા, અન્ય સાઇટ્સ અને ઓપરેશનલ ધોરણો જાળવવા સહિત નોંધપાત્ર સોદા મેળવવાની આશા રાખે છે। પછી કંપનીની આઈપીઓ અને શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો એન્ટોની વેસ્ટનો આઈપીઓ 2021માં શેર દીઠ 315 રૂપિયાના ભાવે શેર બજારમાં પ્રવેશ કર્યો હતો। ત્યારથી તેનો સ્ટોક લગભગ દર બે વર્ષ સુધી એક શ્રેણીમાં આગળ વધતો રહ્યો। શેરે નવેમ્બર 2023માં તેની રેન્જ તોડી અને ત્યારબાદ સતત વધારો થઈ રહ્યો છે। શેરમાં હાલમાં તે 790 રૂપિયાના ભાવે બંધ થયો છે। છેલ્લા એકલા 2024માં સ્ટોકમાં 60% નો ઉછાળો જોવા મળ્યો છે આપણને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એન્થોની વેસ્ટ કંપનીના શેર વિશે, જેમાં બજેટમાં કંપની માટે સારી એવી જાહેરાત થઈ હતી, જેથી કરીને શેરમાં આપણને ભારે તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।